સિંહોની ગર્જના છે, તેના હાથમાં હજારો બાહોની તાકાત છે. એવો મહાભાવ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ આપને પ્રણામ કરે છે. હે મધુસૂદન, સાંભળી રહ્યા છો ને? શંખ બી સહદેવ અને યુધિષ્ઠિર તેનો શંખ વગાડી રહ્યા છે. તેના શંખે સમગ્ર પૃથ્વી અને આખું આકાશ ગજવી નાખ્યું છે. તેને નિહાળવા ત્રણેય લોકના દેવતાઓ આવ્યા છે. એવા જ મહાભારતની સર્વ તૈયારી થઈ ચૂકી છે. હું પણ મારું ગાંડીવ સર્જ કરી લઉં. હે કૃષ્ણ, તમે તમારા રથની તૈયારી રાખો. હે અર્જુન, મારા રથને બંને સૈન્યોની વચ્ચે લઈ જાઓ, જેથી હું પણ નિહાળી લઉં મારી સામે યુદ્ધ કરનાર સેનાપતિઓ, મહારથીઓ અને અતિથિઓને હું નિહાળી લઉં. શું આ છે મારા પિતામહ ભીષ્મ, જેની મારે સેવા કરવાની છે? એના ઉપર ધનુષ ઉઠાવું નહીં, મામા સેલોને હું શસ્ત્રોથી રંગોળી નાખું નહીં. પ્રભુ, અમારા ગોત્ર ધ્રુજી રહ્યા છે. હાથો હવે કાપી રહ્યા છે. હાથો હવે ગાંડીવ પકડવાને સમર્થ નથી. આ ગાંડીવ હાથમાંથી સરી રહ્યું છે. નથી જોતા મારે રાજપાટ, નથી જોતા મારે સુવૈભવ, કે નથી જોતા મારે લોહીથી ઘરડાયેલા રાજાઓ. એના કરતાં તો પેટ માંગી લાવવું સારું. હે મધુસૂદન, શું મારે આ યુદ્ધ કરવું પડશે? જેવી આપની આજ્ઞા, હું આ યુદ્ધ કરવાને સમર્થ છું. ઠંડીની આજમાં સોવાળા ભીષ્મ દાદા અને ગુરુ એવા દ્રોણને સેનાપતિ તરીકે જોઈ આ હાથો કાપી રહ્યા છે. આ ભુવા બાણ આપના ચરણમાં આપના આશીર્વાદ યાદે છે. મારાથી આ યુદ્ધ નહીં થાય. અમારા પુત્ર એવો અભિમન્યુનું મૃત્યુ નહીં બની શકે. અરે ધિક્કાર છે આ ગાંડીવને, અરે ધિક્કાર છે આ ભીમની ગદાને, જે આ પ્રિય પુત્ર આપણા અભિમન્યુને બચાવી શકશે. હે ગોપાલ, હવે હું થાકી ગયો છું. આ યુદ્ધથી હું કંટાળી ગયો છું. આ યુદ્ધના 18 દિવસો મારા માટે 18 પુત્રોના યાતના માટે છે. એનું પરિણામ માત્ર અસ્તુ.